ॐ योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयत्यखिलशक्तिधरः स्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यम् कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। अनन्याश्चिन्तयन्तो मां ये जनाः पर्युपासते तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहम्। प्रभुर्नन्दकुमारो मे स्वामिनी वृषभानुजा कृतार्थोऽहं 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 न संशयः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम शांति शांति शांति। श्री भागवत भगवान की जय। परम श्रद्धेयाः परम पूज्याः प्रभास्तीर्थस्य अधिष्ठाता स्वरूपाः भगवन्तः श्री सोमनाथचरणाः अस्मिन् परम पावने प्रभासतीर्थे विराजमानाः विविधाः तीर्थदेवताः भगवन्तः पुराणपुरुषोत्तमाः अस्माकम् आराध्याः पूज्याः सद्गुरवः विश्ववन्द्याः श्रीकृष्णशङ्करशास्त्रिणः पूज्याः दादाजीचरणाः पूज्याः मे गुरवः पूज्याः भागवत ऋषयः तथा च शास्त्रानुरागिणः पुराणानुरागिणः संस्कृतानुरागिणः रासानुरागिणः सत्संगानुरागिणः सेवानुरागिणः श्रवणानुरागिणः भवन्तः सर्वे सज्जनाः स्वजनाः। भगवतः पुराणपुरुषोत्तमस्य परमानुग्रहेण पूज्यानां सद्गुरुवर्याणाम् अनुकम्पया च अद्य परमपावनेऽस्मिन् दिवसे अर्थात् आश्विन मासे शुक्लपक्षे चतुर्दश्यां पूर्णिमायां च तिथौ भृगुवासरे एतदनुसारम् अक्टोबर् मासस्य 30तमे दिनाङ्के 20-उत्तर-द्विसहस्रतमे वर्षे भगवद्गुणानुवादं गातुं परमात्मना अयमवसरः प्रदत्तः। एतदस्ति अस्माकं समेषां परमं सौभाग्यम्। अत्रावसरे भवतां सर्वेषां हृदि स्थितं परमात्मानं नत्वा अहं धन्यतामनुभवामि। कार्तज्ञं विनिवेद्य विषयं प्रविशामि। भगवान पुराण पुरुषोत्तमना अनुग्रहथी રસરાજ પ્રભુની કૃપાથી અને પૂજ્ય દાદાજીની સદૈવ અમિવૃષ્ટિ અનુકંપા આશીર્વૃષ્ટિ જેના અનુભૂતિ અને અનુભવમાં પૂજ્ય દાદાજીને દંડવત શત શત નમન કરી
પૂજ્ય ભાગવત ઋષિજીને પ્રણામ કરી અને આજે પુનઃ એકવાર પરમાત્માએ વિજ્ઞાનના માધ્યમથી શ્રીમદ્ ભાગવત મહાપુરાણનું ચિંતન કરવા માટેનો, સ્વાધ્યાય કરવા માટેનો, રસાસ્વાદ કરવા માટેનો, રાસ પંચાધ્યાયીની લીલાનો અવસર આપ્યો. એ આ ભીષણ કલિકાલમાં પરમાત્મા દ્વારા કરવામાં આવતો સૌથી મોટો અનુગ્રહ છે. આજે શરદ પૂનમની રાત પણ કહેવાય છે. કેટલાક સ્થાનોમાં આજે તો કેટલાક સ્થાનોમાં કાલે શરદ પૂનમનો ઉત્સવ આપણે સૌ સનાતન ધર્મ સમુપાસકો દ્વારા વિશેષ રીતે ઉજવાતો હોય, જેમાં ભાગવત પરાયણ લોકો માટે તો શરદ પૂનમ એટલે રાસ પંચાધ્યાયીનો રસાસ્વાદ, રાસ પંચાધ્યાયીનો રાસ, શ્રીમદ્ ભાગવત મહાપુરાણનું સ્વાધ્યાય, શ્રીમદ્ ભાગવત મહાપુરાણનું ચિંતન અને શ્લોકાર્ધમ શ્લોકપાદમ વા નિત્યમ ભાગવતમ પઠેત. આ ન્યાયે ભગવાનની સાથે આપણને સદેહે રાસલીલાનો અવસર મળે ન મળે, પરંતુ શ્રીમદ્ ભાગવત મહાપુરાણના માધ્યમથી રાસ પંચાધ્યાયીના કોઈ એક અધ્યાય પર વિચાર વિમર્શ કરીએ, સંવાદ કરીએ, વાણીને પવિત્ર કરીએ, એ પણ પરમાત્માની સાથે શાબ્દિક રીતે રચેલી એક રાસલીલા જ છે એવું આપણે ચોક્કસ શાસ્ત્રમાં શ્રદ્ધા ધરાવતા હોય તો આપણે વિચારી શકીએ, માની શકીએ, સ્વીકારી શકીએ. શ્રીમદ્ ભાગવત એ ભગવાન પુરાણ પુરુષોત્તમનું વાંગ્મય સ્વરૂપ છે. એ શ્રીમદ્ ભાગવત મહાપુરાણમાં 10મો સ્કંદ એ ઠાકોરજીનું હૃદય છે, જેને શ્રીમદ્ ભાગવત મહાપુરાણનો સૌથી મોટો સ્કંદ કહેવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર એટલે કળિયુગમાં નિવાસ કરનારા લોકોના પાડોશી, કારણ કે દ્વાપર યુગ પૂર્ણ થયો ને આપણે કળિયુગમાં પ્રવેશ કર્યો, એટલે આપણો પાડોશી યુગ એ દ્વાપર યુગ કહેવાય. અને એ દ્વાપર યુગમાં જેમણે પોતાની લીલા કરી અને શ્રીમદ્ ભાગવતના માધ્યમથી એ લીલાનો રસાસ્વાદ આજ દિન સુધી આ કલિકાલમાં આપણને કરાવતા આવ્યા છે એવા શ્રી કૃષ્ણચંદ્રનું સાનિધ્ય, પરમાત્માનું સાનિધ્ય, એ આ 10મો સ્કંદ, જેમાં વિશેષ કરીને ઠાકોરજીની બાલ્યાવસ્થાથી લઈ અને મહિષીઓ દ્વારા, રાણીઓ દ્વારા, પટરાણીઓ દ્વારા જે ભગવાનની સ્તુતિ કરવામાં આવે છે, તે સ્વયં ભગવાન વેદનારાયણ પણ જેમાં ઠાકોરજીની સ્તુતિ કરે છે, તે આવા એવા આ સ્કંદમાં ઠાકોરજીએ પોતાનું હૃદય રેડ્યું છે. એટલા માટે આ 10મા સ્કંદને હૃદય સ્વરૂપ કહ્યો છે. અને શ્રીમદ્ ભાગવત મહાપુરાણનો સૌથી મોટો સ્કંદ એટલે 10મો સ્કંદ, સૌથી વધુ અધ્યાય, જેમાં 90 અધ્યાય છે. પૂર્વાર્ધમાં 49 અધ્યાય ને ઉત્તરાર્ધમાં 41 અધ્યાય, આમ મળીને કુલ 90 અધ્યાયનો આ સ્કંદ ઠાકોરજીનું હૃદય, કે જે અધ્યાયની સંખ્યાના માધ્યમથી જ આપણને ઠાકોરજી સમજાવે કે શરીરના બીજા બધા અંગોની આપ પરવા ન કરો. જો આપનું હૃદય મોટું હશે તો સૌનો સમાવેશ થશે અને જીવન ખૂબ ખૂબ પ્રસન્નતાથી, આનંદથી, ઉત્સાહથી, ઉલ્લાસથી આપ વ્યતીત કરી શકશો. એવું ઠાકોરજીએ સ્વયં 10મા સ્કંદના 90 અધ્યાયની નિરોધ લીલાના માધ્યમથી આપણા સૌ પર કૃપા કરીને કહ્યું કે કલિકાલમાં શાંત રહેવા માટે, સ્થિર રહેવા માટે, પ્રસન્ન રહેવા માટે આપની પાસે એક માત્ર ઉપાય છે, કલૌ કેશવ કીર્તનાથ, ભગવાનનું ભજન કરવું. તે પણ હૃદય મોટું હશે તો. એવા આ
દસમા સ્કંદને ઠાકોરજીનું હૃદય કહેવાય. પણ હૃદય પણ ત્યાં સુધી હૃદય નથી જ્યાં સુધી એ ધબકતું નથી. હૃદય તો હોય પણ ધબકારા વિહીન હોય તો મહાપુરુષોનું ચિંતન, પૂજ્ય દાદાજીના આશીર્વાદ આપણને સૌને આ વાત આપણા હૃદયમાં સ્થિર કરતા કહે કે જો દસમા સ્કંદ ઠાકોરજીનું હૃદય છે તો આ રાસ પંચાધ્યાયી એ હૃદયના ધબકારા છે. એ રાસ પંચાધ્યાયીના ધબકારા જેને પંચ પ્રાણ સ્વરૂપ સ્વીકારવામાં આવે છે એવા આ રાસ પંચાધ્યાયીના એક ધબકારા વિશે આજે આપણે કંઈક વિમર્શ કરી રહ્યા છીએ. પૂર્વ વક્તાશ્રીઓમાં દસમા સ્કંદના પૂર્વાર્ધના 29મા અધ્યાયથી લઈ અને 31 અધ્યાય સુધીની ગાથા ગવાઈ ચૂકી છે. ગઈકાલે પૂજ્ય ગુરુદેવને ગોપી ગીતના માધ્યમથી આપણે સૌએ સાંભળ્યા અને માણ્યા. એ જ દસમા સ્કંદની આ યાત્રા સદાશિવ સમારંભામ શંકરાચાર્ય મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ, આવા જગતગુરુ આદિ શંકરાચાર્યને, જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજીને, પૂજ્ય દાદાજીને, પૂજ્ય ગુરુદેવને પ્રણામ કરીને એ જ પરંપરાના વાહક તરીકેના ગૌરવને સ્વીકારીને દસમા સ્કંદ પૂર્વાર્ધના 32મા અધ્યાયમાં આપણે પ્રવેશ કરીએ, જે રાસ પંચાધ્યાયીનો ઉપાંતિમ અધ્યાય છે. આના પછીનો અધ્યાય એટલે રાસ પંચાધ્યાયીની પૂર્ણાહુતિ. અને આજે પણ જો આપણે શરદ પૂનમ સમજીએ તો આજે પણ આપણે આ ગાથા ગાતા ગાતા આપણે રાસનો આનંદ લઈ શકશું. આવતીકાલના વક્તા દ્વારા તો અવશ્ય રાસ પંચાધ્યાયીની પૂર્ણાહુતિ શરદ પૂનમના દિવસે થશે જ થશે. રાસ એ રસ ઉપરથી ઉતરી આવેલો શબ્દ, જેમાં રસો વૈ સહ, રસ એ આ પરમાત્મા સ્વયં છે. આપણે ત્યાં સંસારમાં સંસારી લોકો માટે 9 કે 10 રસ કયા છે. શૃંગાર, હાસ્ય, કરુણ, રૌદ્રવીર, ભયાનક, બીભત્સૌદ્ભુતમ ઇત્યષ્ટૌ, શાંતોપી નવમો રસ, આવા 9 રસ કયા છે. સાહિત્યમાં સંસારીઓના 6 રસ કયા છે, જે રસોડા પૂરતા સીમિત છે. મધુ, આમ્લ, લવણ, કટુકષાય, તિક્ત ભેદાત. પરંતુ જેને એક વખત ભગવદ રસનો રસાસ્વાદ થઈ જાય છે તેના માટે બાકીના બધા જ રસ ફીકા બની જાય છે. સાહિત્યના 9 રસની આપણે ચિંતા, ચિંતન, યાત્રા એટલા માટે કરીએ કારણ કે ભગવાન શ્રી કૃષ્ણના જીવનની અંદર પણ સમયે સમયે જો દરેક રસ આવ્યા હોય તો મનુષ્યના જીવનમાં પણ આવશે એવું પરમાત્મા સ્વયં પોતાના આચરણ દ્વારા તમને મને જ્ઞાન આપે છે. આ માટે આપણે ત્યાં સાહિત્યમાં ભગવાન શ્રી કૃષ્ણચંદ્રને યાદ કરીને અદ્ભુત એક શ્લોકના માધ્યમથી રસ દર્શન કરાવ્યું છે. ભગવાન શ્રી કૃષ્ણના જીવનમાં ક્યાં કયો રસ પથરાયો છે. અને આ શ્લોક દરેક સંસારીએ સમયે સમય એટલા માટે યાદ રાખવો રહ્યો કે આપણા જીવનમાં પણ ક્યારેક ખાડા ટેકરા, તડકા છાયા, સુખ દુઃખ ના પ્રસંગો આવે તો એમાં એક ધીરજ બને, એક આશ્વાસન બને. એ માટે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર 9 રસની યાત્રા કરતા કરતા કહે કે હું એમનામ રસરાજ નથી થયો, બધા જ રસમાંથી હસતા ચહેરે પસાર થયો છું અને એટલા માટે રસરાજ કહેવાયો છું. ભગવાન થવું પણ ક્યાં સહેલું છે. એ ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર જેની જીવન લીલા, જેનું જીવન ચરિત્ર સચ્ચિદાનંદ સ્વરૂપ એવા પરમાત્મા એ દસમા સ્કંદમાં, ન કેવલ દસમા સ્કંદમાં અપિતુ સમગ્ર શ્રીમદ ભાગવત મહાપુરાણમાં, સંસ્કૃત વાંગ્મયમાં એ પથરાયા છે. ક્યારેક ક્યારેક તો એવું પણ કહેવાનું મન થાય કે ભારતીય સનાતન સંસ્કૃતિમાંથી જો ભગવાન શ્રી કૃષ્ણને થોડી વાર માટે પણ
લઈ લેવામાં આવે, ભગવાન શ્રી કૃષ્ણનું જીવન સંકેલી લેવામાં આવે તો જગતને આનંદ શબ્દ સમજવો મુશ્કેલ પડી જાય. આ આનંદની ગાથા, આ આનંદની યાત્રા, આનંદમ બ્રહ્મણો વિદ્વાન ન બિભેતિ કુતશ્ચન યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ આનંદમ બ્રહ્મણો વિદ્વાન ન બિભેતિ કુતશ્ચન. ઉપનિષદની આ રૂચા છે, આ ઉપનિષદનો ઘોષ છે કે જેની પાસે આપણી વાણી પહોંચી નથી શકતી, જેની પાસે આપણું મન પહોંચી નથી શકતું, યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ, એને પ્રાપ્ત કરવા માટે વાણી અને મન પર્યાપ્ત નથી. આનંદમ બ્રહ્મણો વિદ્વાન, એક ક્ષણ માટે પણ હૃદયમાં અદ્ભુત આનંદની અનુભૂતિ થવી એ જ્ઞાનથી, ભક્તિથી, મહાપુરુષોના આશીર્વાદથી, એમની જીવનયાત્રાથી, એના પ્રેરણામય પ્રસંગોથી આપણે એને ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક રીતે ક્યારેક પામી શકતા હોય છે. અને પરમાત્મા 24 કલાકમાં દરેક મનુષ્યને એક વખત એવા આનંદની અનુભૂતિ કરાવે છે. હા, મનુષ્યની એ વિટમણા છે કે એ આનંદને પોતાનો દીર્ઘકાલીન આનંદ બનાવી નથી શકતો સંસારના પ્રપંચોને કારણે. બાકી એક પણ મનુષ્યને આવા આનંદથી પરમાત્મા વંચિત નથી રાખતો, નથી રાખતો ને નથી રાખતો. 24 કલાકમાં દરેક વ્યક્તિને. શાસ્ત્ર પરંપરા તો ત્યાં સુધી કહે છે કે આનંદની અનુભૂતિ દરેક વ્યક્તિને 24 કલાક દરમિયાન 8 મિનિટ માટે તો અવશ્ય થાય છે. એ 8 મિનિટ આપણે પકડવાની હોય છે. એ 8 મિનિટની માત્રા ધીમે ધીમે વધારતી જવાની હોય છે. પણ જીવાત્મા હોવાને કારણે આપણી એ 8 મિનિટની માત્રા ક્યારેક ઘટે છે, વધતી નથી. પરમાત્મા કહે છે 8 મિનિટનો આનંદ તો હું તને નિત્ય આપું છું. હવે એ કઈ 8 મિનિટ એ આપણે વિચારવી, સમજવી, જાણવી રહી, પણ 8 મિનિટ ચોક્કસ આપે છે પરમાત્મા. એ ભગવાન શ્રી કૃષ્ણના જીવન સાથે જોડાયેલી આ રસગાથા, આ રસમય યાત્રા, જેને સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ એક એક રસને માણતા માણતા નીકળ્યા છે. એક એક રસને એણે પોતાના જીવનમાં દુઃખ પણ એટલું અદ્ભુત માણ્યું છે કે જે કદાચ તમે ને હું આજ સુધી એવું દુઃખ જોયું પણ નહીં હોય, નહીં કલ્પ્યું પણ નહીં હોય. એવું દુઃખ એણે માણ્યું છે. હવે દુઃખ માણવું એટલે કેવડી મોટી ઘટના થઈ. જન્મતાની સાથે જનેતાથી દૂર થવું, અને એ પણ 11 વર્ષ ને 52 દિવસ સુધી દૂર રહેવું, માતાના દૂધથી વંચિત રહેવું, અને છતાં પણ જેની વચ્ચે જઈને રહેવું ત્યાં પાછું પ્રસન્ન રહેવું, કેવડી મોટી જીવનની પરીક્ષા. એ આ જ કરી શકે, કાળિયો ઠાકર જ કરી શકે. અને એટલા માટે આપણે એની ગાથા ગાઈએ છીએ, કારણ કે એણે પોતાના જીવનની દરેક લીલાને, દરેક ઘટનાને, દરેક પ્રસંગોને ખૂબ આનંદમય રીતે ઉજવ્યા છે. પરિસ્થિતિનો સ્વીકાર કરતા એણે વિલંબ નથી કર્યો. જે પરિસ્થિતિ આવી છે એ પરિસ્થિતિને તુરંત સ્વીકારી લેવી. મનુષ્યને સુખમય પરિસ્થિતિ સ્વીકારતા વાર નથી લાગતી, દુઃખમય પરિસ્થિતિ સ્વીકારવામાં એ અતિ વિલંબ કરી દે છે. અને એટલા માટે ક્યારેક એ વધારે ને વધારે દુઃખમાં ગર્ત થતો જતો હોય છે. ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર જેની સાથે જોડાયેલા 8 કે 9 રસ, એ પ્રસંગો ખાલી કેટલી અદ્ભુત યાત્રા. શૃંગારઃ બ્રજસુંદરી વિહરણે હાસ્યમ ચ ચૌરે તથા કારુણ્યમ મથુરા પ્રયાણ સમયે ગોવર્ધને ચાદ્ભુતઃ રૌદ્ર કંસવધે ચ ભીષ્મ સવિધે વીરઃ ભયમ ચોરગે બીભત્સઃ બકકોટર પ્રતિહતે શાંતઃ પ્રભાસે સ્થિતઃ. ભગવાન શ્રી કૃષ્ણના જીવન સાથે આ નવરસનો શ્લોક જ્યારે વિચારીએ, હૃદય ભરી આવે. ભગવાન શ્રી કૃષ્ણ કહે મારા જીવનની અંદર પણ શૃંગાર રસ કાયમ નથી રહ્યો, મારા જીવનમાં પણ હાસ્ય રસ કાયમ નથી રહ્યો, અને છતાં પણ પ્રસંગો મૂકતા ગયા, અને પ્રસંગોના માધ્યમથી આપણને સમગ્ર દશમસ્કંદનું દર્શન કરાવતા ગયા. શૃંગારઃ વ્રજસુંદરી વિહરણે. ભગવાન શ્રી કૃષ્ણચંદ્રની અંદર શૃંગાર રસ જોવો હોય તો આ રાસ પંચાધ્યાયી છે. વ્રજસુંદરીઓ સાથે, ગોપીઓ સાથે, ગોવાળો સાથે, ગાયો સાથે ગોકુળમાં વિતાવેલો સમય એટલે ભગવાન શ્રી કૃષ્ણનો શૃંગાર રસ.
એમ કહી શકાય. શૃંગાર રસનો અર્થ પૂર્ણ પ્રસન્નતાવાળી યાત્રા. હા, એમના પોતાના આભ્યંતર જગતની અંદર મથુરાથી માતા પિતાથી દૂર થયેલી વેદના કેટલા અંશે પીડા આપતી હશે એ તો એ સ્વયં જાણે. પરંતુ છતાં પણ એમણે ગોકુળવાસીઓની વચ્ચે એક ક્ષણ માટે પણ પોતાનું મુખ એવા આશયથી મ્લાન નથી કર્યું કે જેણે માતા પિતાથી દૂર રહેવાનો શોક એમના મુખ ઉપર વાંચી શકાતો હોય. અને આપણા જીવનનું દુઃખ આપણા મુખ ઉપરથી કોઈ કળી ન જાય એ પણ સાચા અર્થમાં કલાકાર છે. અને એવું કલાકાર થવાનું સૌભાગ્ય પરમાત્મા બધાને નથી આપતા. કારણ કે ચહેરો છે એ દર્પણ છે. કેટલાક માણસો માત્ર પુસ્તક વાંચે છે, કેટલાકને મુખ વાંચતા પણ આવડે છે. અને એ મુખ વાંચ્યા પછી કોઈ આવી દુઃખની એકાદી રેખા કોઈ ન વાંચી જાય એ સાચી કલાગીરી છે, એ સાચું કલાકારપણું છે. અને એ ભગવાન કૃષ્ણ છે, કારણ કે એ મોટો કલાકાર છે. અને એ એવડો મોટો કલાકાર છે કે જેથી કરીને કેટલાય બધા લોકો કથાકારોનું યોગક્ષેમ ચલાવે છે. શૃંગારઃ વ્રજ સુંદરી વિહરણે. વ્રજ સુંદરીઓ સાથે વિહાર કરવો એટલે એમની એ શૃંગાર રસની યાત્રા. હાસ્યમ ચ ચૌરે તથા. હાસ્યરસ ભગવાન શ્રી કૃષ્ણના જીવનમાં ક્યાં છે? તો કે જ્યારે એ ગોપ ગોપીઓના ઘરે માખણ ચોરવા માટે જતા અને પછી ગોપ બાળકો સાથે જે લીલા કરતા, પેલા ગોપ બાળકોને હસાવે, પછી ગોપીઓને રડાવે, માખણ ચોરી લીધા પછી પાછી ગોપીઓને હસાવે. એ જ ગોપીઓ ભગવાન કૃષ્ણ જ્યારે એના ઘરે માખણ માગવા માટે આવ્યા હોય, છાશ લેવા માટે આવ્યા હોય અને કહે કે તને છાશ અને માખણ પછી આપું, પહેલાં થોડાક અહીંયા તું તારા કેળના લટકા કર, અને પછી એને રાજી કરવા માટે જે લટકા કરે. આખા બ્રહ્માંડને નચાવનારો વ્યક્તિ જ્યારે ગોપીઓની પાસે માખણ અને છાશ માટે નાચતો હશે, એ ઘટના કેવી હશે? હાસ્યમ ચ ચૌરે તથા. એ જે ચોરીની લીલા, માખણ ચોરીની લીલા જે કરી છે, ન કેવલ એણે માખણ ચોર્યા છે, પણ માખણ ચોરતા ચોરતા એ બધી ગોપીઓના ક્યારે ચિત્ત ચોરી લીધા એ ગોપીઓને પણ ખબર ન રહી. પણ હાસ્યરસ ત્યાં છે. શૃંગારઃ વ્રજ સુંદરી વિહરણે હાસ્યમ ચ ચૌરે તથા. કારુણ્યમ મથુરા પ્રયાણ સમયે. ભગવાન શ્રી કૃષ્ણના જીવનનો કરુણ રસ ગોકુળથી જ્યારે મથુરા જતા હતા ત્યારે ખાલી યમુના નદી નહીં, આખું ગોકુળ હિલોળે ચડ્યું છે. પણ દુઃખના સાગરમાં નદી સાગર બની. આંખમાંથી અશ્રુઓનો પ્રવાહ વયો. ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે ગોકુળ છોડીને મથુરા જાય છે એ સમયનું દ્રશ્ય યા તો આપણે ભાગવતથી સમજીએ, કોઈ મહાપુરુષના માધ્યમથી જાણીએ, ભાગવતજીની ટીકાઓના માધ્યમથી સમજીએ, અથવા તો સ્વયં કલ્પના કરીએ કેવી એ સ્થિતિ હશે. અને એ પણ આટલું સરસ મજાનું સાનિધ્ય આટલા બધા વર્ષો સુધી મળ્યું હોય અને ઘડીના પા ભાગમાં છૂટવાનું હોય, એ કેવી વેદના હશે. ભગવાન શ્રી કૃષ્ણ પણ જાણે છે કે હું ગોકુળ છોડીને મથુરા જાઉં છું ને હવે પાછો ગોકુળ નથી આવવાનો. ગોપીઓને પણ ખબર છે કે આ જેને છોડે એને પછી ક્યારેય પકડતો નથી, જેને પકડે એને ક્યારેય છોડતો નથી. કારુણ્યમ મથુરા પ્રયાણ સમયે ગોવર્ધને ચાદભૂત. ગોવર્ધન લીલા કરીએ ભગવાન શ્રી કૃષ્ણના જીવનનો અદ્ભુત રસ છે. અદ્ભુત રસ. 7 વર્ષનો બાળક 7 દિવસ સુધી ગોપીઓને યશ આપવા માટે, ઇન્દ્રનું માન ભંગ કરવા માટે ટચલી આંગળીએ પેલો ટોપલો ઉપાડ્યો એવી રીતના એ ગોવર્ધન પર્વત ઉપાડે. આ અદ્ભુત નથી તો બીજું શું છે? આપણી બુદ્ધિ જ્યાં અવરુદ્ધ થઈ જાય એવી પરમાત્માની લીલા. બુદ્ધિ સમજી ન શકે એ લીલા, બુદ્ધિને સમજાઈ જાય એ વિજ્ઞાન. તમે સમજી લ્યો એ વિજ્ઞાન છે, પણ નથી સમજાતું. આ તો અગોચર છે. નેતિ નેતિ જ્યાં વેદ કહે છે, મારું ચિતડું ત્યાં જવા ચાહે છે. આ નેતિ શું છે એ સમજવામાં માણસો, વિદ્વાનો, કેટલાય સાહિત્યકારો, કેટલાય પણ મહાપુરુષો આજે પણ શાસ્ત્રમાં ગોથીંગડા મારે છે. કેમ? પરમાત્માની લીલા છે, પૂર્ણપણે ક્યારેય એને પામી શકાતો નથી. કારુણ્યમ મથુરા પ્રયાણ સમયે ગોવર્ધને ચાદભૂત. ગોવર્ધન લીલા એટલે ભગવાન શ્રી કૃષ્ણના જીવન સાથે જોડાયેલો અદ્ભુત રસ.
રૌદ્ર કંસ વધે. કંસનો વધ કરતી વખતે ભગવાન કૃષ્ણ રૌદ્ર રસમાં છે. રૌદ્ર રસમાં એ કેટલો આવેશ હૃદયમાં એકત્રિત થયો હશે કે જે ભગવાન કૃષ્ણ 11 વર્ષ અને 52 દિવસ સુધી માતા પિતાનો વિયોગ પૂર્ણ કરી અને વળી પાછા જ્યારે મથુરામાં આવ્યા છે ત્યારે પણ હજી માતા પિતા પાસે નથી જતા, પહેલા કંસ પાસે જાય છે. જેના કારણે હું એનાથી છૂટો થયો છું, પહેલા એને હું છૂટો કરું. કેટલો રોષ હશે, રૌદ્ર રસ. અને ભગવાન શ્રી કૃષ્ણને પણ જ્યારે રૌદ્ર રસ ધારણ કરવો પડે, એ પૂતનાના સ્તનમાંથી વિષપાન કરવું પડે એ સમયે, અને એક ભગવાન કૃષ્ણને જ્યારે રૌદ્ર રસમાં આવવું પડે એ સમયે એ સ્વયં રુદ્રને યાદ કરે, ભગવાન શિવને યાદ કરે કે આ બે લીલા તો એ જ કરી શકે, વિષપાન કરવાની અને રૌદ્ર રસમાં આવી અને સૃષ્ટિનો સંહાર કરવાની. કોઈ વ્યક્તિને પરમ ગતિ આપવી, એનું પરમ કલ્યાણ પરમ મંગલ થાય એવું કરવું, પરંતુ રૌદ્ર રસ. રૌદ્ર કંસ વધે ભીષ્મ સવિધે વીરઃ. કેટલું અદ્ભુત દ્રશ્ય મહાભારતનું. ધૃતરથ ચરણો ભ્યયા ચલદગુર હરિરિવા હંતુમિભમ ગતોત્તરીય. શ્રીમદ ભાગવત મહાપુરાણ પ્રથમ સ્કંદ 9મો અધ્યાય ભીષ્મ સ્તુતિ. ધૃતરથ ચરણ, રથનો ચરણ પકડી લીધો પરમાત્માએ. જે પરમાત્માના ચરણ પકડવા માટે આખું બ્રહ્માંડ લાલાયિત હોય એ પરમાત્માએ રથનો ચરણ પકડ્યો, એટલે પૈડું પકડ્યું. પણ પૈડું પકડવાની વાતને પણ કેવી સરસ મજાની રીતના પ્રસ્તુત કરે છે. એ મજા છે પુરાણની, એ મજા છે વેદવ્યાસજીની, એ મજા છે શાસ્ત્રની. ધૃતરથ ચરણો ભ્યયા ચલદગુહ હરિરેવા હંતુમિભમ ગતોત્તરીય. આખી પૃથ્વી અચંબામાં પડી ગઈ કે સુદર્શન ચક્રને ધારણ કરનારો વ્યક્તિ આજે આવડું મોટું ચક્ર શા માટે ધારણ કરે છે? કંઈ પ્રલય તો નથી આવવાનો ને? આવી પૃથ્વીની ચિંતાને દૂર કરવા માટે થઈને માત્ર પરમાત્માએ એક લીલા કરી, પોતાના ખંભા ઉપર રહેલા વસ્ત્રને પૃથ્વી ઉપર મૂકીને આશ્વાસન આપ્યું, તું ગભરેશ નહીં, તારે ચિંતા કરવાનો વિષય નથી, ભૂકંપ નથી, પ્રલય નથી. અને એમ કરીને એને સાંત્વના આપી પૃથ્વીને. હરિરિવા હંતુમિભમ ગતોત્તરીય. એક સિંહ જાણે કોઈ હાથીના નાના મદનિયા ઉપર પ્રહાર કરવા માટે તૈયાર થાય એવી રીતના ભગવાન કૃષ્ણ ભીષ્મ પિતામહ ઉપર તૈયાર થયા છે. ભગવાન કૃષ્ણ હરિ, હરિ શબ્દના આપણે ત્યાં ઘણા બધા અર્થ થાય છે સંસ્કૃતમાં. યમા નીલેન્દ્ર ચંદ્રાર્ક વિષ્ણુ સિંહાંશુ વાજીશુ અહિના કપિભેકેશુ હરિના કપિલેત્રીશુ. જેમાંનો એક અર્થ સિંહ પણ થાય છે. પરમાત્માની વિભૂતિ છે. પરમાત્માને સિંહ કહેવાય એટલે સિંહ પરમાત્માની વિભૂતિ છે. લોકો ગીરમાં શા માટે આવે છે? સિંહ દર્શન માટે આવે છે. કેમ સિંહ દર્શન માટે આવે છે? પરમાત્માની વિભૂતિ છે. સ્વયં ભગવાન કૃષ્ણ ભગવદ્ ગીતાના 10મા અધ્યાયમાં અને ભાગવત મહાપુરાણના 11મા સ્કંદના 16મા અધ્યાયમાં કહે છે, મૃગાણામ ચ મૃગેન્દ્રોહમ. એ વિભૂતિ છે. વિભૂતિને મળી શકે. હરિરિવા હંતુમિભમ ગતોત્તરીય. તો ભીષ્મ પિતામહ પાસે જ્યારે રથનું ચક્ર લઈ અને ભગવાન કૃષ્ણ તૈયાર થયા ત્યારે ભગવાન કૃષ્ણ વીર રસમાં હતા. રૌદ્ર કંસ વધે ચ ભીષ્મ સવિધે વીર ભયમ ચોરગે. ભયાનક રસમાં પરમાત્મા ક્યારે હતા? હવે ભયાનક રસને સમજવા માટે અહીંયા એક વાત સ્પષ્ટ કરવી રહી કે ભયાનક રસ અથવા તો ભય એટલે એ નહીં કે જે વ્યક્તિ બીજા કોઈથી ડરી રહ્યો છે, એનાથી કોઈ ડરે તો પણ એ ભયાનક રસ છે. અહીંયા ભયાનક રસની અંદર શ્રીમદ ભાગવત મહાપુરાણના 10મા સ્કંદના પૂર્વાર્ધના 16મા અધ્યાયની કથા કહે છે, જેને કાલીય નાગની લીલા કહેવામાં આવે છે. જળ કમળ છાંડી જાને બાળા. ભગવાન કૃષ્ણ કાલી નાગથી ગભરાયા નથી. કાલીય નાગ અને નાગપત્નીઓ ભગવાન શ્રી કૃષ્ણથી ગભરાયા છે, અને એટલા માટે અહીંયા ભયાનક રસ છે. યસ્માનનો દ્વિજતે લોકો લોકાનો દ્વિજતે ચય. ભગવદ્ ગીતા કહે છે, મારાથી કોઈને ઉદ્વેગ ન થાય, મને કોઈનાથી ઉદ્વેગ ન થાય. મને કોઈનાથી ઉદ્વેગ ન થાય એના માટે તું જવાબદાર છું. મારાથી કોઈને ઉદ્વેગ થાય એના માટે મારે સતર્ક રહેવું પડે. ભગવાન શ્રી કૃષ્ણનું ભયાનક લીલાનું કર્મ એટલે કાલીય નાગની, એ યમુનાની અંદર કાલીય નાગને યમુના નદીને સ્વચ્છ કરવી, શુદ્ધ કરવી, વિષમુક્ત કરવી, ગોકુળવાસીઓના માટે સંપૂર્ણપણે શુભ અને પવિત્ર જળનો પ્રબંધ કરવો,
એવી લીલા કાલિય નાગને પણ પાઠ ભણાવવા અને ત્યાંથી વિદાય આપવી, એ ભયાનક લીલા, ભયાનક રસ. બીભત્સ બકકોટર પ્રતિહતે. ભગવાન શ્રી કૃષ્ણનો બીભત્સ રસ એટલે ગોકુળ વૃંદાવનમાં કરેલી બકાસુરને મારવાની લીલા, કે બકાસુરના બંને ચાંચને એ વિદીર્ણ કરી નાખે અને પછી એના મુખમાંથી જે પેલા લોહીના ટસિયા નીકળે એ જોવું, એ બીભત્સ રસ છે. જે જોયા પછી આપણા હૃદયમાં એક પ્રકારનું આક્રંદ શરૂ થાય. આંખને અને નાકને જે ક્રિયા ન ગમે એ બીભત્સ રસ. અને એ ક્રિયાને હૃદય સુધી પહોંચવા ન દેવા માટે આપણે સતત સતર્ક રહીએ, એ બીભત્સ રસ. અને એ બીભત્સ રસની લીલા પણ પરમાત્માએ કરી બકાસુરના વધ વખતે. બીભત્સ બકકોટર પ્રતિહતે. છેલ્લો અને અંતિમ, મનુષ્ય માત્રના જીવનનું અંતિમ લક્ષ્ય, શાસ્ત્રનું અંતિમ પ્રયોજન કે મનુષ્ય શાંતિનો અનુભવ કરી શકે એવો આ શાંત રસ, મહાભારતનો મુખ્ય શાંત રસ, એવો ભગવાન શ્રી કૃષ્ણના જીવનમાં પથરાયેલો જો શાંત રસ કોઈ જગ્યાએ હોય તો એ આ પ્રભાસ ભૂમિમાં આવીને પરમાત્માએ શાંત રસમાં બેસવાની, સ્થિર થવાની લીલા કરી છે. શાંત પ્રભાસે સ્થિત. ભગવાન શ્રી કૃષ્ણ આખા બ્રહ્માંડની યાત્રા કરનાર વ્યક્તિને જ્યારે પોતાની લીલા સંકેલવાનું મન થયું હોય ને અહીંયા પ્રભાસમાં આવ્યો હોય, કંઈક તો હશે એવું. શાંત પ્રભાસે સ્થિત. અને જ્યારે ભગવાન શ્રી કૃષ્ણની પ્રભાસમાં આવવાની વાત નીકળે, અચૂક બીજો એક પ્રસંગ યાદ આવે. ભગવાન શ્રી કૃષ્ણ પ્રભાસ તીર્થમાં 2 વાર આવ્યા છે, જેમાં એક વખત ગુરુના ઋણમાંથી મુક્ત થવા માટે ગુરુ દક્ષિણામાં ગુરુ માતાએ પોતાનો પુત્ર જે સમુદ્રએ લઈ લીધો હતો એ ગુરુ દક્ષિણા તરીકે, ગુરુજીએ તો માગ્યો નથી, છતાં પણ ગુરુ માતા જાણે છે કે આનું સામર્થ્ય શું છે, માગવાનું કહ્યું છે, ગુરુ દક્ષિણા આપવાનું કહ્યું છે, તો આ અવસરનો લાભ લેવો જોઈએ. અને કયા એવા માતા પિતા છે જે એવું ન ઈચ્છતા હોય કે મારો બાળક મારા નજર સામે ન રહે. ગુરુ માતાએ શું ખોટું વિચાર્યું? એ ગુરુ માતા ભગવાન શ્રી કૃષ્ણ પાસે ગુરુ દક્ષિણાના રૂપમાં જ્યારે પોતાનો પુત્ર માગે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ ગુરુના ઋણમાંથી મુક્ત થવા માટે પુત્રને લેવા માટે આ સમુદ્ર કિનારે આવે છે, જે સોમનાથનો દરિયા કિનારો છે, જે આ પ્રભાસ તીર્થ છે. અને બીજી વખત જ્યારે ભગવાન શ્રી કૃષ્ણને લીલા સંકેલવી હોય છે, સ્વધામ ગમન કરવું હોય છે, ત્યારે આ પૃથ્વીના છેવાડે ભગવાન શ્રી કૃષ્ણ શાંત પ્રભાસે સ્થિત. તો આમ ભગવાન શ્રી કૃષ્ણનું જીવન નવે નવ રસથી પરિપૂર્ણ. આમાંનો એક પણ રસ એવો નથી કે જે રસને ભગવાન શ્રી કૃષ્ણે માણ્યો ન હોય. પ્રભાસ તીર્થમાં આવ્યા પછી પણ પેલા ભીલ દ્વારા બાણ ચરણમાં પ્રતાડિત થાય, વાગે, અને છતાં પણ એને કહે આમાં તારો કોઈ દોષ નથી, તે આ જે કંઈ કર્યું છે મારી ઈચ્છાથી કર્યું છે. તને જો એમ હોય કે તે મને બાણ માર્યું અને તું આનો અપરાધ ભાવ અનુભવતો હોય, એવું નથી, એમ કરીને એને આશ્વાસન આપે. રામ અવતારમાં વાલી વધ કર્યા પછીની જે લીલા હતી એ લીલામાંથી મુક્ત થવા માટે ભગવાન શ્રી કૃષ્ણ આ લીલા કરે. શ્રીમદ ભાગવતની તો ગાથા ગાઈએ અને એના રહસ્ય સમજીએ એટલા ઓછા છે, પરંતુ અહીંયા પ્રસંગ છે ભગવાનની સામે રાસ કરવાનો. અને રાસ પંચાધ્યાયનો અભ્યાસ એટલા માટે કરવો પડે કારણ કે સમાજમાં આજે મનુષ્યને ત્રાસ ઘણી જગ્યાએ મળે છે, રાસ ક્યાંક મળે છે. જેને ત્રાસનો અનુભવ થાય છે, જેને ત્રાસનો થાક લાગે છે, એના માટે વિશ્રામ પ્રાપ્ત કરવાનું સ્થાન એ શ્રીમદ ભાગવત છે. કારણ કે એ નટવરની લીલા છે, એ મોટો નાટ્યકાર છે. વિશ્રામ જનનમ લોકે નાટ્યમ એતદ ભવિષ્યતિ, એવું કહ્યું આપણે ત્યાં. વિશ્રામ પ્રાપ્ત કરવા માટે નાટ્યનો આશ્રય કરવો. અને ભગવાન શ્રી કૃષ્ણથી મોટો બીજો નટવર અને નટખટ કોણ હોઈ શકે? મહત્વની વાત એ છે કે જે શ્રીમદ ભાગવત મહાપુરાણના 10મ સ્કંદના પૂર્વાર્ધના 31મા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણએ ગોપીઓને વિયોગનું દુઃખ આપ્યું, તુરંત 32મા અધ્યાયમાં સંયોગનું સુખ આપે છે. મહાપુરુષો તો ત્યાં સુધી કહે છે કે પુરાણોના અને મહાભારતોના શ્લોક તમે ભેગા કરો એટલે 4 લાખ સંખ્યા થાય છે. 4 લાખ સંખ્યાના શ્લોકો છે ભગવાન વેદવ્યાસજીના. એ 4 લાખ શ્લોકોને તમે એક બાજુ રાખો અને બીજી બાજુ તમે આ રાસ પંચાધ્યાયના કેટલાક શ્લોકોને રાખો
તો પણ રાસ પંચાધ્યાયનું પલડું ભારે રહે એવી આમાં અદ્ભુત લીલા, એટલા અદ્ભુત રહસ્ય પરમાત્માએ મૂક્યા છે. શાસ્ત્ર અને પુરાણ તો ત્યાં સુધી કહે છે કે રાસ પંચાધ્યાયની કથા કહેવાનો અને સાંભળવાનો પણ સર્વ લોકોને અધિકાર નથી, કારણ કે એના કેટલાક રહસ્ય સમજવા અત્યંત ગહન છે, ક્લિષ્ટ છે. ત્યાં આપણે કેટલીક લૌકિક દ્રષ્ટિ આવી જાય, જે રાજા પરીક્ષિતની અંદર પણ આવી ગઈ. અને રાજા પરીક્ષિતે શ્રી સુખદેવજીને એવા પ્રશ્ન કર્યા, અને એ સમયે શ્રી સુખદેવજી એ પ્રશ્નના જવાબ આપવા માટે જે કંઈ તેજી યસામ ન દોષાય વન્ય સર્વ ભુજો યથા, આવું એક વાક્ય કહીને ત્યાંથી આગળ નીકળી જાય. સમજવાવાળા વ્યક્તિ એટલામાં બધું જ સમજી જાય. એ આ શ્રીમદ ભાગવત મહાપુરાણના 10મા સ્કંદના પૂર્વાર્ધનો 32મો અધ્યાય, એટલે ભગવાનનું ગોપીઓની સમક્ષ પ્રગટ થવું અને સાંત્વના આપવી. ભગવાન જેને સાંત્વના આપતો હોય, હરિ જેને મનાવતું હોય, એવો કયો વ્યક્તિ છે કે જેને નારાજ થવું ન ગમે? આપણને એવા વ્યક્તિ પાસે નારાજ થવું ગમે જે વ્યક્તિનું મનાવવું આપણને ગમતું હોય. હું નારાજ થઉં છું એટલે તમે મનાવો છો એમ નહીં, પણ તમે મને મનાવો છો એ મને ગમે છે, એટલા માટે હું નારાજ થઉં છું. આપનું મનાવવું મને ગમે છે. આ ગોપીઓ, રાધિકા આ ભગવાન કૃષ્ણથી વારે વારે રિસાય છે, નારાજ થાય છે. શા માટે? કારણ કે કાનુડાનું મનાવાનું ગોપીઓને ગમે છે. 31મા અધ્યાયમાં હિબકે ચડેલી ગોપીઓ 32મા અધ્યાયમાં માત્ર ભગવાન જ્યારે એમની સમક્ષ પ્રગટ થાય અને તુરંત પ્રસન્ન મુદ્રામાં આવી જાય. અત્યારનો સમય હોય તો પ્રગટ થયા પછી પણ પાછા કેટલાય ઠપકા આપે, હવે આવું કરતા નહીં ક્યારેય ને, તમારામાં તો પરિવર્તન ના આવ્યું ને, બીજા કેટલાય મેણા ટોણા સાંભળવા પડે. પણ અહીંયાથી આ બોધ, આ લીલા સમજવા માટે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ભલે ગમે તેટલા સમય માટે રીસાયા હોય, પણ માની જાઓ ત્યારે પૂર્ણપણે માની જાઓ. અહીંયા કહે છે શ્રી સુખદેવજી રાજા પરીક્ષિતજીને કહે છે, ઇતિ ગોપ્ય પ્રગાયંત્ય પ્રલપંત્યશ્ચ ચિત્રધા રુરુદુઃ સુસ્વરમ રાજન કૃષ્ણ દર્શન લાલસાહ. આ શ્લોકના 2-3 ભાવ અત્યંત સમજવા જેવા છે. એક તો કૃષ્ણ દર્શન લાલસાહ ગોપ્ય રુરુદુઃ, ભગવાન શ્રી કૃષ્ણને જોવા માટે ગોપીઓ રડી. અને એ ગોપીઓનું રડવાનું કેવું છે તો કહે છે સુસ્વરમ, સ્વરમાં રોય. હવે જેને વાંસળીના સૂર પ્રતિદિન સાંભળવા મળતા હોય એ ગોપીઓની બધી જ લીલાઓ સ્વર સાથેની શા માટે ન હોય? એક વાત. અને બીજી વાત, જેને વાંસળી સંભળાવનારો સ્વયં ઈશ્વર હોય એના રુદનમાં સ્વર શા માટે ન હોય? ઈશ્વર જેને વાંસળીના સ્વર સંભળાવતો હોય એવી ગોપીઓનું રુદન પણ સ્વરવાળું શા માટે ન હોય? આક્રંદ રુદન નહીં, હૃદય ફાટ રુદન નહીં, પણ જેનું રોવું, જેનું રડવું એ પણ સંગીતમય હોય. હવે આ કેટલું અઘરું છે, સંગીતમય રડવું એ કેટલું અઘરું છે. ગોપીઓ રડી શકે છે. કેમ? માત્ર એક કારણ છે, જે વ્યક્તિ ભગવાન માટે રડે છે એના રડવામાં પણ સંગીત છે. જે વ્યક્તિ સંસાર માટે રડે છે એના રુદનમાં આક્રંદ છે. હવે આપણે નક્કી કરવું રહ્યું, આપણે વિચારવું રહ્યું, નિજને પૂછવું રહ્યું કે ભાઈ હું કોના માટે રડું છું? કૃષ્ણ દર્શન લાલસા, હું મારા વિભુવર માટે રડું છું? તો એ સુસ્વરમ, એ સ્વરવાળું છે. લૌકિક સમાજ માટે, સંસાર માટે, પ્રપંચ માટે રડવું અને એ રડવામાં સંગીત ન હોય એ સર્વસામાન્ય રીતે સમજી શકાય એવી વાત છે. એટલે અહીં કહે છે ઇતિ ગોપ્ય પ્રગાયંત્ય, ગાતી પણ જાય ને રડતી પણ જાય, કહેતી પણ જાય ને બોલાવતી પણ જાય ને રડતી પણ જાય. ગોપી શબ્દનો જ અર્થ મધુર છે. ગો શબ્દના આપણે ત્યાં ઘણા બધા અર્થ થયા છે, જેમાંનો એક અર્થ છે ઇન્દ્રિય. ગોભિ ઇન્દ્રિયૈ ભગવંતમ પીબતી યાસા ગોપી. પોતાની દરેક ઇન્દ્રિયથી પરમાત્માનું પાન કરવાનું જે ચૂકતી નથી ક્યારેય, એ ગોપી છે. એને ખબર છે મારી કઈ ઇન્દ્રિયને પરમાત્માના કયા કર્મની અંદર ખર્ચવાની છે, સમર્પિત કરવાની છે, એ જાણે છે.
અને આવું ગોપીઓનું રુદન એ સાચા અર્થમાં સુસ્વરમ રાજન, સંબોધન એકવચન છે, હે રાજન ગોપ્ય રૂરુદુહુ, આ બધી ગોપીઓ રોઈ, સુસ્વરમ સ્વર સાથે રોઈ. કેમ સ્વર સાથે રોઈ? કૃષ્ણ દર્શન લાલસા, ભગવાન શ્રી કૃષ્ણના દર્શન પ્રાપ્ત કરવાની લાલસા છે. અને ભગવાન કૃષ્ણને જોવા માટે જે વ્યક્તિ રડે છે પરમાત્મા એને ચોક્કસ દેખાય છે. આપણે જોઈએ છીએ નાનું બાળક પણ એને જે વસ્તુ જોતી હોય છે વસ્તુ પ્રાપ્ત કરવા માટે એ રડે છે, તો રડે છે તો માતા પિતા એની ઈચ્છા પૂરી કરે છે ને એને એ વસ્તુ દેખાડે છે. કેમ? તો કે રોવાથી વસ્તુ મળે છે એ બાળકને પણ ખબર છે. પણ આપણી મોટી વિટંબણા એ છે કે મોટા થયા પછી હવે શેના માટે રડવું જોઈએ આપણને સમજાતું નથી. નાના હતા ત્યારે વસ્તુ પ્રાપ્ત કરવા માટે, જીદ પૂરી કરવા માટે રડતા તો આપણને ખબર પડતી કે ભાઈ વસ્તુ મળી જાય. મોટા થયા પછી રોવા માટેનું ક્ષેત્ર પણ બદલાઈ જવું જોઈએ. અને જો ક્ષેત્ર બદલાઈ જાય ને આવું કોઈ ક્ષેત્ર બની જાય પરમાત્માની કૃપાથી તો કૃષ્ણ દર્શન લાલસા, કૃષ્ણ દર્શન માટે આંખમાંથી વહેલા આંસુઓ એ મોતીનો દરજ્જો પ્રાપ્ત કરે છે. અહીંયા એ કહે છે, તાસામ આવિર ભૂતશૌરી સ્મયમાન મુખાંબુજ પીતાંબરધર સ્રગ્વી સાક્ષાન મન્મથ મન્મથ. અદ્ભુત. આ અધ્યાયમાં માત્ર 22 શ્લોક છે અને એ 22 શ્લોકને ગોપીઓ ખૂબ સારી રીતે માણે છે. અહીંયા કહે છે તાસામ આવિર ભૂત શૌરી, ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓનું રડવાનું સહન ન કરી શક્યા. એ પણ વિચારવું, સમજવું રહ્યું. અહીંયા બહુ મોટી શિક્ષા સમાજને મળે છે, પ્રાપ્ત થાય છે. આપણું દુઃખ, આપણું રડવાનું કોનાથી સહન નથી થતું સમજવાનું એ આપણા આપ્તજન છે. રોવાનું કોણ સહન નથી કરી શકતા? બધું સહન થશે, રડશો એ સહન નહીં થાય. આવી વાત એ આ ગોપીઓએ સિદ્ધ કરી બતાવીને ગોપીઓનું રડવાનું કૃષ્ણને ગમ્યું નથી અને તરત જ ત્યાં પ્રગટ થયા. અને પ્રગટ થતાની સાથે જ અહીંયા કહે છે સ્મયમાન મુખાંબુજ, પ્રગટ થયા ત્યારે સ્વયં ભગવાન કૃષ્ણ પાછા હસે છે. હવે કોઈક વ્યક્તિ આપણું પોતાનું આપ્તજન રડતું હોય ને એની સામે આપણે હસતા જઈએ તો એના બે અર્થ થાય. યા તો એ આપણા રુદન ઉપર ઠેકડી ઉડાવે છે, આપણું રુદન એને સ્પર્શ્યું નથી, અને બીજું કે એ રડે છે તો એની સામે હું હસતો જઈશ તો એને હું હસતો કરી શકીશ. જે હસે છે એ હસતા કરે છે, જે રડે છે એ રડતા કરે છે. ભગવાન કૃષ્ણ હસતા હસતા પ્રગટ થયા. ભગવાન કૃષ્ણનો અને રામનો એક સ્વભાવ છે, યાદ રાખવા જેવો સ્વભાવ છે કે ભગવાન રામ પણ પોતાના જીવનમાં જ્યારે પણ કોઈ પણ વ્યક્તિને મળતા તો એક જ વાત એમના જીવનમાંથી લેવા જેવી, મર્યાદા પુરુષોત્તમ છે, એના તો સર્વગુણ ગ્રાહ્ય હોય, પરંતુ મનુષ્ય જીવનને સૌથી મોટો ઉપદેશ આપનાર ભગવાન શ્રી રામનો એક ગુણ એવો ને એવો એક ગુણ ભગવાન કૃષ્ણનો કે એ સ્મિત પૂર્વાવિભાષી. ભગવાન કૃષ્ણ અને ભગવાન રામ કોઈ પણને મળે એટલે એ સ્મિત પૂર્વાવિભાષી. સૌથી પહેલાં એ સ્મિત કરે અને પૂર્વાવિભાષી, બોલવાની શરૂઆત પોતે કરે. તમે મને જય શ્રી કૃષ્ણ કહો તો હું તમને જય શ્રી કૃષ્ણ કહું એમ નહીં. એ પહેલાં પોતે બોલવાનું શરૂ કરે અને હાસ્ય સાથે, મુખ ઉપર પ્રસન્નતા હોય. મુખમ પ્રસન્નમ વિમલા ચ દૃષ્ટિ કથાનુરાગો મધુરા ચ વાણી સ્નેહોધિક સંભ્રમદર્શનમ ચ સદાનુરક્તસ્ય જનસ્ય લક્ષ્મ. આપણે ત્યાં આ બહુ સરસ મજાનું એક મનોવિજ્ઞાન આપ્યું છે, બહુ સરસ મનોવિજ્ઞાન આપ્યું છે. શું કહે છે? કયો વ્યક્તિ આપણી વાતમાં પૂર્ણપણે આપણી સાથે છે, આપણી પાસે છે ને આપણી વાતમાં ઓતપ્રોત છે, એના લક્ષણો ચિહ્નો શું? તો એના માટેનું મનોવિજ્ઞાન આ શ્લોકમાં પધરાવ્યું છે. મુખમ પ્રસન્નમ, આપણને જોવે અને જોતાની સાથે જેના મુખ ઉપર પ્રસન્નતા આવી જાય સમજવાનો એ વ્યક્તિને આપણામાં રસ છે. ગોપીઓને જોતાની સાથે ભગવાન કૃષ્ણના મુખ ઉપર હાસ્ય આવ્યું. કેમ? ભગવાન કૃષ્ણને ગોપીઓમાં રસ છે, કારણ કે એને આગળ જતા રાસ કરવો છે. મુખમ પ્રસન્નમ વિમલા ચ દૃષ્ટિ, દ્રષ્ટિ પાછી કેવી હોવી જોઈએ? વિમલ, મળ રહિત, વિકાર રહિત નજર હોય. મુખમ પ્રસન્નમ વિમલા ચ દૃષ્ટિ. કથાનુરાગો, આપણે કંઈ વાત કરતા હોય તો આપણી વાતમાં એ પૂર્ણપણે ત્યાં હાજર હોય. હા, તમે બોલો ને, હું સાંભળું છું, શું કહો છો, એમ કરે તો સમજવાનું કે કથાનુરાગો આપણી નાની નાની વાતમાં એ રસ ધરાવતા હોય. ગોપીઓની નાની નાની વાતમાં ભગવાન કૃષ્ણ રસ ધરાવે છે
અને ગોપીઓ પણ ભગવાન કૃષ્ણની નાની નાની વાતમાં રસ ધરાવે છે અને એટલા માટે એ બધા સાથે મળીને રાસ કરે છે. કથાનું રાગો મધુરા ચ વાણી, વાણી મધુર હોય, કોચું બોલવું, દાઢમાંથી બોલવું, આવું ત્યાં ન આવે. મધુરા ચ વાણી. મુખમ પ્રસન્નમ, કેટલા લક્ષણો આપ્યા છે, યાદ રાખવા જેવા. આટલા લક્ષણો જ્યારે આપણને સામેવાળા વ્યક્તિમાં દેખાય ત્યારે સમજવાનું કે વ્યક્તિ માત્ર આપણી પાસે છે એમ નહીં, આપણી સાથે પણ છે. મુખમ પ્રસન્નમ વિમલા ચ દૃષ્ટિ, કથાનુરાગો મધુરા ચ વાણી, સ્નેહોધિક. જ્યારે મળે ત્યારે સ્નેહનું એક હિલોડું વધારે જ આવે. સ્નેહોધિક. એકને એક વ્યક્તિ જ્યારે બીજી વખત મળવા માટે આપણને પોતાના તરફ ખેંચતો હોય ત્યારે સમજવાનું કે એ વ્યક્તિ ખરેખર મળવા જેવો છે. સ્નેહોધિક. જેટલી વખત મળી એટલી વખત આમ વધતું જ જાય, વધતું જ જાય. સ્નેહોધિક. સંભ્રમ દર્શનમ ચ, એનાથી છૂટો પડે તો પાછું એનું અલગ અલગ જગ્યાએ દર્શન થાય, એના ભણકારા વાગે. આ છે કોઈના અવાજમાં એની એને પ્રતીતિ થાય. સંભ્રમ દર્શનમ ચ. સદાનુરક્તસ્ય જનસ્ય લક્ષ્મ, લક્ષ્મ એટલે ચિહ્ન. સદાનુરક્તસ્ય, એ વ્યક્તિ સદા માટે આપણામાં અનુરક્ત છે. એ વ્યક્તિ ખરેખર આપણને ચાહે છે, આપણને સ્વીકારે છે, આપણામાં ઓળઘોળ છે, આપણામાં ઓતપ્રોત છે. એની આ પ્રતીતિના આ ચિહ્ન છે બધા. કોણ કહે છે સંસ્કૃત ભાષામાં મનોવિજ્ઞાન નથી? આ શ્લોકને સમજી લ્યો, તરત ખ્યાલ આવી જાય કે સામેવાળો વ્યક્તિ આપણો છે કે માત્ર કહેવા પૂરતો છે. ભગવાન કૃષ્ણ ગોપીઓની સામે પ્રગટ થયા. સ્મયમાન મુખાંબુજ, પીતાંબરધર સ્રગ્વી, સાક્ષાન મન્મથ મન્મથ. કોટી કંદર્પ લાવણ્ય, કરોડો કંદર્પો કામદેવોને પોતાનું લાવણ્ય છુપાવવાનું મન થાય કે આની પાસે અમારું કંઈ ના આવે. એ શોભા કેવી હશે, એ લાવણ્ય કેવું હશે, એ સૌંદર્ય કેવું હશે, એ પ્રસન્નતા કેવી હશે, એ આનંદ અવસ્થા કેવી હશે. આપણો તો કલ્પનાનો વિષય નથી, પરંતુ અહીંયા કહ્યું છે સાક્ષાત મન્મથ મન્મથ. અને આ રાસ પંચાધ્યાયીની લીલા જ પરમાત્મા એટલા માટે કરે છે. રાસ પંચાધ્યાયીમાં ભગવાન કૃષ્ણ જ્યારે ગોપીઓ સાથે રાસલીલાનો પ્રારંભ કરવાના હોય છે એ પહેલા કામદેવ ત્યાં આવે છે. કેટલીક વાતો કાંસમાં કહેવાઈ હોય, કેટલીક વાતો બે શ્લોક વચ્ચે કહેવાય હોય, કેટલીક વાતો બે શબ્દોની વચ્ચે કહેવાઈ હોય. એવાની આ એક વાત છે કે જ્યારે કામદેવ ગોપીઓની પાસે ભગવાન કૃષ્ણ રાસલીલા કરવા માટે પ્રગટ થયા ત્યારે કંદર્પએ કામદેવે ભગવાન કૃષ્ણને કહ્યું કે જો તમારા શરીરમાં રાસલીલા કરતી વખતે કામનો આવેગ ન આવે તો તમે કયો એ મારે કરવાનું, અને હું મારી તમામ શક્તિ કામે લગાડી દઉં. જો તમને એક વખત કામ અવસ્થામાં ન લાવી દઉં તો હું કંદર્પ નહીં, હું કામદેવ નહીં. ભગવાન કૃષ્ણએ કહ્યું ઠીક છે. અને રાસ પંચાધ્યાયની લીલા પછી કંદર્પ કામદેવ ભગવાન કૃષ્ણ પાસે આવી અને શરણાગતિ સ્વીકારે છે. કારણ કે આ રાસ પંચાધ્યાયી એ કામની લીલા નથી, રાસની લીલા છે. ત્યાં કામ નથી. અને રામ અને કૃષ્ણ ને એ તો બધા આપણા આરાધ્ય દેવ છે. એટલે જ્યાં રામ હોય, જ્યાં શ્યામ હોય, ત્યાં કામ ક્યાંથી હોય? અને એ કંદર્પે ભગવાન કૃષ્ણની શરણાગતિ સ્વીકારીને કહ્યું કે આપની પાસે પરાસ્ત થયો, મારે શું કરવાનું? ત્યારે કૃષ્ણએ કહ્યું હતું કે આપે કહ્યું હતું કે જો તમે હારશો તો તમે મારા પુત્ર બનીને આવશો. એ જ કંદર્પ, એ જ કામદેવ ત્યારબાદ ભગવાન કૃષ્ણને ત્યાં પ્રદ્યુમ્ન બનીને આવે છે. એ જ પ્રદ્યુમ્નને કામદેવ કહેવામાં આવે છે. તો એ કામદેવ પ્રદ્યુમ્ન તરીકે ભગવાન કૃષ્ણનો પુત્ર બનીને શા માટે આવ્યો? આ રાસ પંચાધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણની અંદર કામ નથી એવું ભગવાન કૃષ્ણએ જ્યારે કામદેવને ભણાવ્યું, સમજાવ્યું, એના ફલ સ્વરૂપે એ કામદેવ એને ત્યાં પુત્ર બને છે, એમનામ નથી. અને એટલા માટે આ સમજવું રહ્યું કે રાસ પંચાધ્યાયની લીલા એ માત્ર આનંદની લીલા છે, પ્રસન્નતાની લીલા છે. ગરબાનો પ્રારંભ ભગવાન શ્રી કૃષ્ણ કરે છે. આપણે નવરાત્રમાં ગરબા રમીએ છીએ, વાત સાચી, પણ એની શરૂઆત ભગવાન કૃષ્ણએ કરી છે રાસના માધ્યમથી. હા, ત્યારે શબ્દ હતો રાસ, અત્યારે છે ગરબા. ગરબા શબ્દનો પણ અર્થ ગ એટલે ગમવું, ર એટલે રમવું, બા એટલે અંબા માતાને ગમે એ રીતે રમવું એટલે ગરબા. આમ ભગવાન કૃષ્ણને માટે રમવું, ભગવાન કૃષ્ણની સાથે રમવું. અને એ ગોપીઓ આપણને ભણાવે, એ ગોપીઓ આપણને સમજાવે. શું કહે છે ગોપીઓ? તમે ગોપીઓની ગાથા શ્રીમદ ભાગવત મહાપુરાણમાં વાંચો એટલે ખ્યાલ આવે કે એક ગોપી બીજી ગોપીને મળે ત્યારે શું વાત કરે છે, અને એક ગોપી જ્યારે એકલી હોય છે ત્યારે એ શું કરતી હોય છે. આ બે જ એની લીલા ક્રિયા તમે જોઈ લો એટલે ખ્યાલ આવી જાય કે ગોપી એટલે શું. આપણે ગોપીની તુલનામાં આવવા માટે પણ સક્ષમ છીએ કે કેમ, એ વિચારવું રહ્યું. ગોપી એટલે કોણ? તો કે જ્યારે એકલી હોય
ત્યારે ભગવાન સાથે વાત કરતી હોય, અને બેકલી હોય બીજા કોઈ ગોપીની સાથે હોય ત્યારે ભગવાનની વાત કરતી હોય. બસ, ત્રીજી કોઈ વાત નહીં, કોઈ પ્રપંચ નહીં. આ ગોપી છે. એવા ભગવાન કૃષ્ણ એમની સામે પ્રગટ થયા. તમ વિલોક્યાગતમ પ્રેષ્ઠમ પ્રત્યુત્ફુલ્લ દૃશોબલા ઉત્તસ્થુર યુગપત સર્વાસ તનવ પ્રાણમ વિવાગતમ. ભગવાન કૃષ્ણ જેવા પ્રગટ થયા અને ગોપીઓને તો સૌથી પહેલો ભાવ જાગ્યો કે અમારા શરીરમાં જાણે પ્રાણનો સંચાર થયો હોય. આપણા આવતાની સાથે જ, પ્રવેશ કરતાની સાથે જ કોઈના હૃદયની અંદર એવડું મોટું હિલોળું આવે, એટલી મોટી પ્રસન્નતા પ્રગટ થાય કે જાણે એમ થાય કે મારા શરીરની અંદર પ્રાણનો સંચાર થયો. હું સાવ આમ નિર્જીવ જેવો હતો. અહીંયા કહે છે તન્વ પ્રાણમ વિવાગતમ, જાણે શરીરની અંદર પ્રાણનો ફરી પાછા પૂરવામાં આવ્યા હોય. બસ, આપનું આવવાનું અમારા માટે એવું બન્યું, અર્થાત આપ અમારા પ્રાણ છો. આમ દરેક ગોપી ભગવાન શ્રી કૃષ્ણને પ્રગટ થતેલા જોયેલા દરેક ગોપી અલગ અલગ ક્રિયા સાથે જોડાઈ જાય છે. ભગવાન જેવા પ્રગટ થયા, દરેક ગોપીના હૃદયમાં કેવો કેવો ભાવ જાગ્યો એની કેટલીક ઝાંખી અહીંયા કેટલીક ગોપીઓના માધ્યમથી કરાવી છે. જેમાંની એક ગોપી એવી છે કે પરમાત્માને મળતાની સાથે જ પરમાત્માનો કરકમલ પોતાના કરકમલમાં લઈ લે છે. આપણે પણ જોઈએ છીએ કેટલીક સમયે કોઈ વ્યક્તિ મળવા જેવો હોય તો આપણે તરત એની સાથે હાથ મિલાવીએ. ગોપીએ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણનો કરકમલ પોતાના હાથમાં લઈ લીધો. આવું એક ગોપીએ કર્યું. બીજી ગોપીએ ચંદન ચર્ચિત જે પોતાનો કરકમલ હતો એ ભગવાન ઠાકોરજીને પોતાના કરકમલ દ્વારા ચંદનનો લેપ કરી અને પછી એ ચંદનવાળો કર પોતાના સ્કંદ ઉપર, પોતાના મસ્તક ઉપર પધરાવવા માટે પરમાત્માને વિનંતી કરી. કાલીય નાગ ઉપર જો તમે સંપૂર્ણપણે નૃત્ય કરી શકતા હોય, તમારા ચરણની આવડી મોટી સેવા એને જો આપી શકતા હોય તો એક તમારો કરકમલ તમે અમારી ઉપર ન પધરાવી શકો? આમ ત્રીજી ગોપી ભગવાનને જે બીડું આરોગ્ય હતું એ બીડાને સ્વીકારવા માટે, પ્રસાદ સ્વરૂપે લેવા માટે એ તત્પરતા દર્શાવે. વળી પાછી એક ગોપી પરમાત્માના વિયોગમાં ખૂબ તડપી છે, ખૂબ બળી છે, અને હવે પ્રભુ સામે પ્રગટ થયા છે. એના હૃદયને મોટી સાંત્વના મળતી હોય, આશ્વાસન મળતું હોય, આવો હૃદયમાં ભાવ જાગતો હોય અને પોતાના હૃદયને આમ ટાઢક વળી હોય એવી ટાઢકનો અનુભવ કરે છે. ઘણી વખત ઘણા વ્યક્તિઓને આપણે જોઈએ આપણા હૃદયને ટાઢક વળે. હાશ, એમ ગોપીઓને ટાઢક વળી ભગવાનને જોયા પછી. આમ પ્રભુ ભજન કરતાં કરતાં, પૂજા પાઠ કરતાં કરતાં આપણા હૃદયને ક્યાંક ટાઢક વળે તો સમજવાનું કે કંઈક આપણે જે કંઈ કરી રહ્યા છીએ કંઈક બરાબર કરી રહ્યા છીએ, બાકી ક્રિયા છે, કર્મ નથી. વળી પાછી એક ગોપી પરમાત્માના પ્રણય કોપથી વિવળ બની પરમાત્માની સામે ભ્રુકુટી ચડાવે છે. કેટલીક ગોપી એવી પણ હોય જે મીઠો રોષ ઠાલવે. વળી એક ગોપી પોતાની આંખને આજ્ઞા આપી દે છે કે હવે તારે પાપણને કહી દીધું કે તારે સ્થિર થવાનું છે, હવે તારું આંખને કહે છે તારો પલકારો પણ હવે મને પોસાય એમ નથી, કારણ કે પ્રગટ થવા વાળો પ્રગટ થઈ ગયો છે. ત્રુટિર્યુ ગાયતે ત્વામ પશ્યતામ. ભગવદ્ ગીતા, શ્રીમદ ભાગવત મહાપુરાણના આગળના જ અધ્યાયમાં ગોપી ગીતમાં ગોપીઓ ભગવાન કૃષ્ણને બ્રહ્માજીને ઠપકો આપતા કહે છે કે તમે જ્યારે અમારી નજર સામે હોય અને અમારી આંખને આમ જે પલકારો થાય એટલી વાર પૂરતો જે તમારો વિયોગ થાય ને એ અમને યુગ જેવડો લાગે છે. વિચાર તો કરો શું અવસ્થા હશે એમની. ત્રુટિર્યુ ગાયતે ત્વામ પશ્યતામ. એટલે એક ગોપી નિત્ય નિરંતર એને નિરખે રાખે છે, મકરંદ રસનું પાન કરે રાખે છે ભગવાનના મુખકમલનું. ત્યારબાદ વળી પાછી એક ગોપી નેત્રના માર્ગથી જેણે પરમાત્માને પોતાના હૃદયમાં ભરી લીધા છે એ આંખ બંધ કરી અને પછી એને માણે છે કે જે આંખથી મેં કાનુડાને પ્રવેશ આપ્યો છે એ કાનુડો વળી પાછો ત્યાંથી બહાર ન નીકળી જાય એટલા માટે એ આંખ બંધ કરી દે છે. જેમ રાકારોચ્ચાર માત્રેણ મુખા નિર્યાતિ પાતકમ પુનઃ પ્રવેશ નાશાર્થમ મકારોસ્તિ કપાટવત. રા એટલું બોલતાની સાથે જ શરીરમાંથી બધા જ પાપ બહાર આવી જાય અને બહાર નીકળેલા પાપ વળી પાછા શરીરમાં ન જાય એટલે આપણે મ એવું બોલીને દરવાજો બંધ કરી દઈએ છીએ, રામ. બસ આવો જ રામ એવો મંત્ર ગોપીએ પોતાની આંખથી બોલ્યો. કૃષ્ણ સામે આવ્યા, આંખથી એને ભરી લીધા અને પછી આંખ બંધ કરી દીધી અને પછી હૃદયમાં હવે એ અલગ અલગ ઝાંખી કરી રહી છે કે જેથી કરીને અંદર પ્રવેશેલો પાછો બહાર ના નીકળે. આ તો નટખટ છે, આને આવતા વાર લાગે છે, પાછી જતા વાર નથી લાગતી. આમ એક ગોપી વળી પાછી એને હૃદયમાં કેદ કરી લે છે. આ બધી જ ગોપીઓ પરસ્પર અતિ આનંદ અને ઉલ્લાસમાં, નિરતિશય પ્રેમના સુખમાં
પરમાત્માની પાસે એ અવસ્થાને, એ સ્થિતિને, એ પ્રસંગને, એ સમયને, એ વર્તમાન ઘડીને પૂર્ણપણે માણે છે. કારણ કે ગોપીઓ સમજે છે કે જ્યારે ઠાકોરજી અમારી સામે હોય, જ્યારે કાનુડો અમારી સામે હોય, ત્યારે જ અમને અમારું જીવન જીવન લાગે છે. બાકી તો જીવનમાંથી જી નીકળી જાય છે, વન લાગે છે. ભગવાન કૃષ્ણ ત્યાં છે તો એ વૃંદાવન છે, બાકી તો વન છે. તુલસીઓ પણ કંઈ એમનામ ખીલી નથી શકતા. આમ દરેક ગોપી ભગવાન શ્રી કૃષ્ણની સાથે જોડાઈ રહેવા માટે, એના બનીને રહેવા માટે પોતાનો પરમાનંદ પ્રગટ કરે છે. તદ્દર્શનાલ્લાદ વિધૂત રુદ્રુજો મનોરથાંતમ શ્રુતયો યથા યયુઃ સ્વૈરુત્તરીયે કુચકુંકુમાંકિતે રચિક નૃપન્ના સનમાત્મ બંધવે. અદ્ભુત અદ્ભુત શ્લોક. અને એની સાથે જ તત્રોપવિષ્ટો ભગવાન સ ઈશ્વરો યોગેશ્વરાંતર રુદિકલ્પિતાસન ચકાસ ગોપી પરિષદગતોર્ચિત ત્રૈલોક્ય લક્ષ્મીક પદમ વપુર દધત. શું અદ્ભુત ભાવ મૂક્યો છે, શું અદ્ભુત એ અવસ્થા મૂકી છે. જે યોગીઓ, જે ઋષિમુનિઓ તપશ્ચર્યા કરીને પોતાના હૃદયમાં પરમાત્મા પધારે અને હૃદયનું આસન એને આપે, એના માટે યુગ યુગાંતર સુધી તપશ્ચર્યા કરે છે, અને છતાં પણ ઠાકોરજી હૃદયમાં આવીને બેસે કે ન બેસે એની કોઈ પરમાત્મા દ્વારા કોઈ વચન પ્રતિબદ્ધતા નથી. પણ ગોપીઓએ એ સમયે પોતાના શરીર ઉપરથી ઉપવસ્ત્ર કંકુવાળું, ચંદનવાળું પરમાત્માને બિરાજવા માટે થઈને પૃથ્વી ઉપર પાથરી આપ્યું. પરમાત્મા એ આસન ઉપર બેસી ગયા છે. સિદ્ધ વ્યક્તિઓના, યોગીઓ વ્યક્તિઓના હૃદયના આસન ઉપર બેસવા માટે જે યુગો વિતાવી દે છે, એ ભગવાન કૃષ્ણ ગોપીઓના ઉપવસ્ત્ર ઉપર, દુપટ્ટા ઉપર આસન બનીને બેસી ગયા છે. કેટલી અદ્ભુત એ ઘડી હશે. એ કહે છે ત્રૈલોક્ય લક્ષ્મી કપદેર વપુર દધત ચકાસ ગોપી પરિષદ ગતોર્ચિત. અદ્ભુત ભાવ મૂક્યો છે. સભા જયિત્વા તમનંગ દીપનમ સાહસ લીલે ક્ષણ વિભ્રમ ભ્રુવા સંસ્પર્શને નાંક કૃતાંગ્રી હસ્તયો સંસ્તુત્ય ઈશત કુપિતા બભાષીએ. હવે અહીંયા એક શબ્દ સમજવા જેવો છે, અને એ છે ઈશત કુપિતા. થોડોક એવો કોપ કર્યો એક ગોપીએ, થોડીક નારાજ થઈ મીઠો ઠપકો આપવા માટે. ઈશત કુપિતા, ઈશત એટલે અત્યંત થોડું, અને એ થોડું એને પાછું ઘણું લાગતું હોય એવું થોડું કંઈક બોલવા માટે પ્રવૃત્ત થઈ એક ગોપી. અને પછી કહે છે ગોપ્ય ઊંચું. જો હવે અહીંયા ખરેખર બોલતી હોય એક ગોપી, પણ ગોપ્ય ઊંચું બધી ગોપી સાથે બોલે અને બધી ગોપી એક સરખું બોલે એ તો શક્ય આપણને જણાય નહીં. છતાં પણ અહીંયા ગોપ્ય ઊંચું બધી ગોપી એક સાથે બોલે, કારણ કે બધી ગોપીને પોતાના હૃદયમાં પરમાત્મા માટે એક સમાન ભાવ છે, અને એટલા માટે હૃદયમાંથી નીકળનારી વાણી પણ એક સમાન જ નીકળે છે. સમાની આકૃતિ સમાના હૃદયાની વહ. આ ઋગ્વેદની ગાથા, આ ઋગ્વેદનો મંત્ર સાચા અર્થમાં કોઈએ પચાવ્યો હોય તે ગોકુળની ગોપીઓએ પચાવ્યો હોય. બાકી એક સાથે એક ઘરમાં રહેનારા 5 વ્યક્તિઓની વાણી પણ અલગ અલગ નીકળે છે એક જ સમયે, અને છતાંય ત્યાં અલગ અલગ ઘરમાં રહેનારી ગોપીઓની એક સાથે એક સરખી વાણી નીકળવી એટલે કેવડી મોટી વાત થઈ. એને કહેવાય સમાના હૃદયાની વહ. અમારા હૃદય સમાન છે, કારણ કે અમારા બધાના હૃદયમાં તમે સમાન રૂપે રહો છો. અદ્ભુત. સમાના હૃદયાની વહ. અને એ ગોપીઓ કહે ભજતોનું ભજંતી એક એતદ વિપર્યયમ નોભયાંશ ભજંતી એક એતન્નો બ્રૂહિ સાધુ ભોહ. એતન્નો બ્રૂહિ સાધુ ભોહ. ગોપી પ્રશ્ન કરે છે. આ પ્રશ્ન સમજવા જેવો છે. આ સમાજમાં 3 પ્રકારના લોકો હોય છે. ગોપી પૂછે છે. એક એવા પ્રકારના લોકો હોય કે જેને કોઈ પ્રેમ કરતું હોય તો એને પણ એ પ્રેમ કરે. ભજતોનું ભજંતી કે તમે મને ભજો તો હું તમને ભજું. આવા એક પ્રકારના લોકો હોય છે. બીજું કહે છે એક એતદ વિપર્યયમ. કેટલાક લોકો એનાથી વિપરીત હોય છે. એને ન ભજતા હોય કે ન પ્રેમ કરતા હોય તો પણ એને પ્રેમ કરે. અને ત્રીજા પ્રકારના એવા હોય છે નોભયાંશ ભજંતી એક એતન્નો બ્રૂહિ સાધુ ભોહ. મને કોઈ પ્રેમ કરે એને પણ હું ના કરું, મને કોઈ ના કરે એને પણ હું પ્રેમ ના કરું, સાવ ઉદાસીન બનીને રહું. આવા ત્રીજા પ્રકારના લોકો હોય છે. તો આવું બધું શા માટે થાય છે? ગોપીઓ ભગવાનને પૂછે છે. 3 પ્રકારના લોકો છે. પ્રેમ કરનારને પ્રેમ કરે, પ્રેમ ન કરનારને પણ પ્રેમ કરે, અને પ્રેમ કરનારને પ્રેમ ન કરનારને પણ ન પ્રેમ કરે. આવા 3 પ્રકારના વ્યક્તિઓ વિશે ગોપી ભગવાનને પ્રશ્ન કરે છે. અને એ સમયે શ્રી ભગવાન ઉવાચો. હવે આવો પ્રશ્ન સામે આવે એટલે આપણને ભગવાન ઉવાચો વાળું વાક્ય સાંભળવાની કેટલી તત્પરતા છે. આનો જવાબ પરમાત્માએ કેવો આપ્યો છે? કેવો આપ્યો છે? પરમાત્મા કહે છે મિથો ભજંતી એ સખ્ય સ્વાર્થે કાંતોદ્યમાહિતે.
આ તમારા જે 3 પ્રશ્ન છે ને એ 3 પ્રશ્નમાંનો પહેલો પ્રશ્ન એ સ્વાર્થ ભરેલો છે. મને કોઈ પ્રેમ કરે તો હું એને પ્રેમ કરું, આ સ્વાર્થ છે. આપણે ત્યાં કહીએ ને કોઈ મને વેંત નમે તો એને હાથ નમું, પણ તને વેંત નમાવા માટેની ઝંખના તો જાગી ને. તું શા માટે નમાવા માટે તૈયાર થાસ? તું પોતે નમ. ઝુકતા વહી है जिसमें जान होती है, अकड़ता तो मुर्दे की पहचान होती है. ગોપીઓ ઝૂકી જાય છે પરમાત્માની પાસે. આપણને જે ભજે એને આપણે ભજીએ, આપણને જે યાદ કરે એને આપણે યાદ કરીએ, આપણને કોઈ ફોન કરે તો આપણે એને ફોન કરીએ, આપણને કોઈ મેસેજ કરે તો આપણે મેસેજ કરીએ. આ તો સ્વાર્થનો સંબંધ છે. ન તત્ર સૌહૃદમ ધર્મ સ્વાર્થાર્થમ તદ્ધિ નાન્યથા. આ તો બધો એક માત્ર સ્વાર્થનો લેણ દેણનો વ્યવહાર છે, ઋણાનુબંધ છે. ત્યારબાદ કહે છે ભજંત્ય ભજતો એ વૈ કરુણા પિતરો યથા ધર્મો નિરપવાદોત્ર સૌહૃદમ ચ સુમધ્યમાન. ત્યારબાદ ગોપીઓને ભગવાન કૃષ્ણ કહે છે કે જે લોકોને પ્રેમ ન કરનારની સાથે પણ પ્રેમ છે તો એ સમજવું કે સ્વભાવથી કરુણાશીલ છે. મને કોઈ ન ચાહતું હોય છતાંય હું એને ચાહતો હોય, આનાથી મોટી કરુણા કલિકાલમાં આપણને જોવા ના મળે. તું ન ચાહતો કઈ નહીં, હું તો તને ચાહું છું. તું મને ચાહતો જ હું તને ચાહું, એ તો વ્યવહાર છે અને આપણો તો સંબંધ છે. તું મને નહીં ચાહીશ તો પણ હું તને ચાહીશ. ગોપીઓ કહે છે અને આ કરુણાશીલ છે. આ ચાહનારા, આવું કરનારા લોકો કરુણાશીલ છે. અને કરુણાશીલ આપણે ત્યાં 2 લોકોને કયા 2 લોકોને કયા? તો કે એક માતા પિતાને અને બીજા ગુરુને અથવા તો સંત મહંતોને, જ્ઞાનીઓને. કે અત્યંત પોતાનું મોટું હૃદય રાખીને ન પ્રેમ કરનારા લોકો પણ પ્રેમ, એના ઉપર પણ પ્રેમ વરસાવે. કલિકાલમાં આપણે જોઈએ છીએ કેટલાક બાળકો એના માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકે તો વૃદ્ધાશ્રમમાં જનારા માતા પિતા પણ વૃદ્ધાશ્રમમાંથી એના માટે આશીર્વાદ જ વરસાવતા હોય. આનાથી મોટી કરુણા બીજી કઈ કહેવાય? ભગવાન અહીંયા એ કહે છે ભજંત્ય ભજતો એ વૈ કરુણા પિતરો યથા. સાચે ખરેખર જેનું હૃદય કરુણાથી ભરાયેલું હોય એ જ આ કક્ષાએ પહોંચી શકે. બાકી આપણને બદલો લેતા વાર નથી લાગતી કળિયુગના જીવને. પણ પરમાત્મા કહે છે બદલો ન લ્યો, સામેવાળા વ્યક્તિને બદલો. ભજતોપી ન વૈ કેચિત ભજંત્ય ભજતા કુતઃ આત્મારામા યાપ્તકામા અકૃતજ્ઞા ગુરુદ્રુહ. અને ત્રીજા પ્રશ્નનો જવાબ આપતા કહે છે કે જે વ્યક્તિને કોઈ પ્રેમ પણ નથી કરતું, પ્રેમ કરનાર વ્યક્તિ પણ છે એને અને પ્રેમ ન કરનારા વ્યક્તિ પણ છે, અને છતાંય તે કોઈના તરફ ઢળતો નથી, તો એ કોણ છે? તો કે એ 4 પ્રકારના વ્યક્તિ હોઈ શકે. યા તો એ આત્મારામ, એ આત્મારામ હોય. કોણ મને પ્રેમ કરે છે ને કોણ મને નફરત કરે છે એનો એ વિચારવાનો, એ જાણવાનો, એનો હિસાબ રાખવાનો મારી પાસે સમય નથી. આપણે ત્યાં કહ્યું છે ને કે કોણ લોકો મને નફરત કરે છે એનો હું હિસાબ રાખવા માટે બંધાયેલો નથી, કારણ કે મને કોણ લોકો પ્રેમ કરે છે એ લોકોમાં હું વ્યસ્ત છું અત્યારે. તો આવા જે લોકો છે, કોણ પ્રેમ કરે છે ને કોણ દ્વેષ કરે છે એનો પણ જે હિસાબ રાખતા નથી, એ લોકો યા તો આત્મારામ, આત્માની એવા રમમાણા ઇતિ આત્મારામા, જેને પોતાના અંગત જીવન સિવાય બીજા કોઈની સાથે લેવા દેવા નથી. કોણ શું કરે છે એની સાથે લેવા દેવા નથી, હું શું કરું છું એની સાથે જેને લેવા દેવા છે, એવા આત્મારામા. યાપ્તકામા, બીજા પ્રકારના વ્યક્તિ એ છે જે આપ્તકામ છે, જેની બધી જ કામનાઓ સંતોષાઈ ગઈ છે, જેને કોઈ ઝંખના નથી, કોઈ ઈચ્છા નથી, કોઈ મનોરથ નથી, કોઈ અપેક્ષા નથી, એવા આપ્તકામા, જેની બધી ઈચ્છાઓ પૂર્ણ થઈ ગઈ. હવે ગમે ત્યારે પરમાત્મા જ્યારે બોલાવે ત્યારે આપણી જવાની તૈયારી છે. હજી આ એક કામ બાકી છે ને હજી આ એક કાર્ય થઈ જાય તો સારું, આવી કોઈ પણ પ્રકારની એષણા નથી, એવો આપ્તકામા. આપણે ત્યાં 4 પ્રકારના વ્યક્તિમાં એક આત્મારામ હોય, એક આપ્તકામ હોય, એક અકામ હોય ને એક નિષ્કામ હોય. અકામ સર્વકામો વા મોક્ષકામ ઉદારધિ તીવ્રેણ ભક્તિ યોગેન યજેત પુરુષમ પરમ. શ્રીમદ ભાગવત મહાપુરાણ 2ય સ્કંદ. તો એ કહ્યું યા તો આપ્તકામા, જેની બધી જ ઈચ્છાઓ પૂર્ણ થઈ ગઈ છે. ત્રીજા કહે છે અકૃતજ્ઞ, અકૃતજ્ઞ છે કે એવા કેટલાક લોકો છે કે જે અકૃતજ્ઞ છે, જેનામાં કોઈ પણ પ્રકારનો અહોભાવ, કૃતજ્ઞતા વ્યક્ત કરવાની વૃત્તિ એવું કશું કંઈ છે જ નહીં. અકૃતજ્ઞ. નહીં કૃતમ ઉપકારમ સાધવો વિસ્મરંતી, એવું કહ્યું છે આપણે ત્યાં. આપણી ઉપર કરેલા ઉપકારને સાધુ પુરુષો, સંત પુરુષો, સજ્જન પુરુષો ક્યારેય ભૂલતા નથી. એ ઉપકાર જેને ભૂલાઈ જાય છે એ અકૃતજ્ઞ છે. અને છેલ્લે કહ્યું ગુરુદ્રુહ,
અને ચોથા એ એવા પ્રકારના વ્યક્તિ હોવા જોઈએ આ તો કે જે ગુરુનો દ્રોહ કરતા હોય, ગુરુની નિંદા કરતા હોય, ગુરુ વિશે ન બોલવાનું બોલતા હોય, ગુરુદ્રોહ. હવે આ ગુરુ શબ્દનો અર્થ તમે જેની પાસેથી શિક્ષા અને દીક્ષા લ્યો છો એ માત્ર નહીં, આપણાથી મોટા જેટલા લોકો પણ હોય એ વડીલ પણ ગુરુ શબ્દનો અર્થ એ થાય છે. 9મા સ્કંદમાં શ્લોક આવે છે, ગુરુવર્થે ત્યક્ત રાજ્યો વ્યચરદ અનુવનમ પદ્મપદભ્યામ પ્રિયાયા. એની અંદર ગુરુ શબ્દ છે. ત્યાં ગુરુ શબ્દનો અર્થ વશિષ્ઠ કે વિશ્વામિત્ર નથી, રાજા દશરથ છે. એટલે ગુરુ શબ્દનો અર્થ પિતા પણ થાય, ગુરુ પણ થાય, અને આપણાથી મોટા હોય વડીલ પણ થાય. આવા જે વડીલોનો દ્રોહ નથી કરતા એવા. નાહમ તુ સખ્યો ભજતોપી જંતુન ભજામ્ય મીશામ અનુવૃત્તિ વૃત્તયે યથા ધનો લબ્ધ ધને વિનષ્ટે તચ્ચિંતયાન્યન નભૃતો ન વેદ. વચ્ચે વચ્ચે હું તમારી પાસેથી દૂર એટલા માટે થઈ જાઉં છું, ભગવાન શ્રી કૃષ્ણ કહે છે એ ગોપીઓ કે પ્રેમ કરનારાઓ સાથે પણ પ્રેમનો વ્યવહાર કરવો એવું હું ક્યારેક ક્યારેક નથી કરતો. એને મારા વિયોગનું સુખ પણ હું આપું છું. કારણ કે જે વ્યક્તિને જીવનમાં એક વખત પૈસા મળે અને પછી એ પૈસા એની પાસેથી જતા રહીએ તો એ પાછું એનું ચિંતન કરતો રહે છે. એમ જેને જીવનમાં એક વખત પરમાત્મા મળે ને વળી પાછા એ જતા રહીએ એટલે વળી પાછું એનું ચિંતન કરતો રહે. એટલે પરમાત્માને સતત ભજતા રહેવા માટે થઈને એક વખત એનું જતું રહેવું પણ જરૂરી છે. શ્રીમદ ભાગવત મહાપુરાણ પ્રથમ સ્કંદ દેવર્ષિ નારદ પોતાનું પૂર્વચરિત્ર જ્યારે વેદવ્યાસજીને કહેતા હોય ત્યારે કહે છે કે હું એક દાસીનો પુત્ર હતો, સંતો મહંતોનું હેઠું જમતો, નાનો બાળક હતો, એ બધાને સાંભળતો, એમની સેવા કરતો. અને એક વખત અચાનક કોઈ વૃક્ષ નીચે બેઠા પછી મારી આંખ બંધ થઈ અને અચાનક મારા હૃદયમાં પરમાત્માની એક ઝાંખી થઈ. આંખ ખોલીને મેં એને ગોતવાનો, જાણવાનો, પકડવાનો ખૂબ પ્રયાસ કર્યો પણ મને મળ્યા નહીં. અને ત્યારે પરમાત્માની વાણી મને સાંભળવા મળી કે આ જન્મમાં તો તને મારી આટલી જ ઝાંખી થશે, આવતા જન્મમાં હું તને પૂર્ણપણે મળીશ. હવે એ આવતા જન્મમાં પૂર્ણપણે મળવા માટેની પછી જે યાત્રા શરૂ થાય ને એ આ છે. પ્રાપ્ત કરેલું ધન જ્યારે લૂંટાઈ જાય ત્યારે માણસ, અત્યારનો કલિકાલનો માણસ અત્યંત એ આમ ઘાંઘો વાંઘો થઈ જાય કે મારી પાસે આટલું હતું ને જતું રહ્યું, આટલું હતું ને જતું રહ્યું. જ્યારે હોય ત્યારે કોઈને કહે નહીં મારી પાસે આટલું છે, પણ જ્યારે જતું રહે ત્યારે ચોક્કસ કહે કે આ જતું રહ્યું. એમ પરમાત્મા જીવનમાં મળ્યા હોય, પ્રિય પાત્ર જીવનમાં મળ્યું હોય તો એનો સંયોગ થાય ત્યારે આપણે અહોભાવ રાખીએ, સારી વાત છે. પણ જતો રહે ત્યારે આપણને વિયોગની પીડા બહુ વધારે સતાવતી હોય. પરમાત્મા કહ્યું એટલા માટે જીવનમાં આવ્યા પછી જઉં છું જેથી કરીને એને વળી પાછા પ્રાપ્ત કરવા માટે તત્પર રહીએ. અને છેલ્લે કહે છે નપારયેહમ નિરવદ્ય સંયુજામ સ્વસાધુ કૃત્યમ વિબુધાયુષાપી વહ યામા ભજદ્દુર જરગેહ શૃંખલા સંવૃષ્ય તદ્વઃ પ્રતિયાતુ સાધુના. બહુ જ મહત્વપૂર્ણ શ્લોક છે શ્રીમદ ભાગવત મહાપુરાણના રાસ પંચાધ્યાયીના 32મા અધ્યાયનો આ 22મો શ્લોક અત્યંત મહત્વપૂર્ણ છે. શું ભગવાન ગોપીઓને કહે છે? માત્ર એક વાત. શું કહે છે કે હે ગોપીઓ, મારા જીવનમાં આપનું આવવું અથવા તો આપના જીવનમાં મારું આવવું અને એના માધ્યમથી જે કોઈ પરિસ્થિતિને, જે કોઈ અવસ્થા કે જે કોઈ દશા પ્રાપ્ત થઈ છે એને હું ગમે તેટલું ચાહું તો પણ તમારા આ ઋણમાંથી હું બહાર આવી શકું એમ નથી. ભગવાન જ્યારે ગોપીઓને કહેતા હોય કે તમારું ઋણ મારી ઉપર છે, વિચાર તો કરો એ ગોપીઓએ ભગવાન કૃષ્ણ ઉપર શું ન્યોચ્છાવર નહીં કર્યું હોય. કારણ કે આગળ કહે છે મારા માટે તમે વેદ ધર્મ, લોક ધર્મ, સમાજ, પરિવાર, કુટુંબ બધું જ છોડી દીધું છે. અને આટલું બધું છોડવાની તૈયારી જેને હોય એને પરમાત્મા જઈને મળે. કારણ કે આગળના અધ્યાયમાં પરમાત્માએ ગોપીઓને વર્ણાશ્રમ ધર્મ વિશે, કર્મ વિશે, પોતાની ઘરની જવાબદારી વિશે બધું જ ભણાવ્યું છે. પણ છતાંય ગોપીઓ કે આ મારા મગજમાં નથી ઉતરતું, આ અમને નહીં સમજાય, આ તમે કંઈક અમને ઊંધો પાઠ ભણાવતો એવું લાગે છે. દધ્યાદીની પઠામી માતુ રુદિતમ વાક્યમ હરે પાતુ વહ. જેમ તમે યશોદાને કહ્યું હતું ને કે ભાઈ મારે પ્રથમામાં, મધ્યમાં, શાસ્ત્રીમાં ભણવું નથી, મારે ઉપનિષદ કે વેદ કે માખણ કેવી રીતે ચોરી શકાય, છાશ કેવી રીતે ઢોળી દેવાય, ગાયો કેવી રીતે ચરાવાય, લોકોને પોતાના કેવી રીતે બનાવાય, આ બધું મારે ભણવું છે. આ બધું તમારી પાસે રાખો. મુક્તિ ને ભગવાનની પ્રાપ્તિ ને આ બધી વસ્તુ મારા ભેજામાં નહીં ઉતરે. ઉપનિષદનું બ્રહ્મ જ્ઞાન ને અહમ બ્રહ્માસ્મિન, તત્વમસી, આ બધા મારે કંઈ પાઠ ભણવા નથી. આવું ભગવાન કૃષ્ણ યશોદાને કહે છે.
ભગવાન કૃષ્ણને કહે ને, કૃષ્ણત્વમ પઠ કિમ પઠામિ નનુરે શાસ્ત્રમ કિમુ જ્ઞાયતે. યશોદાએ કૃષ્ણને કહ્યું એક વખત, હવે બહુ મોટો થયો, હવે ભણવા પેન લે. ત્યારે યશોદા અને ભગવાન કરવાનું, ભણવાનું. શું ભણવાનું? તો કે શાસ્ત્ર. કેમ શાસ્ત્ર ભણવાના? તો કે એમાંથી પરમાત્માની પ્રાપ્તિ થાય, વિભુવર મળે, એનું સાનિધ્ય મળે. પછી શું થાય? તો કે એનાથી ભક્તિ થાય, એનાથી મુક્તિ થાય. તો કે મુક્તિ રેવાસ્તુ તે, એ મુક્તિ જોતી તમે રાખો, મારે મુક્તિ જોતી નથી. મારે તો દધ્યાદીની પઠામી માતુ રુદિતમ વાક્યમ હરે પાતું. મારે તો માખણ કેમ ચોરાય, છાસ કેમ ઢોળાય, ગાયને કેમ ચરાવાય, ખુલ્લા પગે કેમ રખડાય, ગેડી દળે કેમ રમાય, યમુનામાં ધુબાકા કેમ મરાય, લોકોને પોતાના કેમ બનાવાય. મારે આ બધું ભણવું છે, મને એ કરવા દો. અત્યારના સમયમાં આ શીખવાની, આ સમજવાની અત્યંત આવશ્યકતા છે. અહીંયા ગોપીઓએ ભગવાન કૃષ્ણ માટે આ બધો જ વેદ ધર્મ, લોક ધર્મ, સમાજ, કુટુંબ, પરિવાર, લાજ, શરમ બધું જ બાજુ પર મૂકી દીધું. અને એટલા માટે ભગવાન કૃષ્ણએ રાસ પંચાધ્યાયના આ અધ્યાયના છેલ્લા શ્લોકમાં કહેવું પડ્યું કે તમારું ઋણ મારી ઉપર રહેશે. બાકી દરેક મનુષ્યના જીવન ઉપર પરમાત્માનું ઋણ હોય છે. સ્વયં પરમાત્મા ગોપીઓને એમ કહેતા હોય કે તમારું ઋણ મારી ઉપર છે, અને એ ઋણમાંથી હું મુક્ત થવા માટે કદાચ ગમે તેટલા ધમ પછાડા કરું, હું એ ઋણમાંથી મુક્ત થઈ શકું એમ નથી ચાહું તો પણ. વિચાર તો કરો, શું અવસ્થા હશે, શું દશા હશે એ રાસની, એ ગોપીઓની, એ સાનિધ્યની, એ સામીપ્યની. આજે પણ આપણે આ ગ્રંથના માધ્યમથી, આ પ્રસંગના માધ્યમથી આપણે કહી શકીએ પૂજ્ય દાદાનું, પૂજ્ય દાદાજીનું ઋણ પણ આ જીવન ઉપર, આ શરીર ઉપર એટલું છે કે ચાહીએ તો પણ એ ઋણમાંથી મુક્ત થઈ શકે એમ નથી. અને ક્યારેક એવું થાય કે ઋણમાંથી મુક્ત થવું પણ નથી. કારણ કે ઋણમાં રહીશું તો ઋણાનુબંધના કારણે પણ જોડાયેલા રહીશું. બસ એક વિભુવરનું ઋણ મારી ઉપર છે, એ ઋણનો સ્વીકાર કરી એ ઋણમાંથી મુક્ત ક્યારેય પરમાત્મા ન કરે, આવા શુભભાવ સાથે આજના પરમ પાવન દિવસે આપ સૌ પ્રબુદ્ધજનોની વચ્ચે શાસ્ત્રના કેટલાક કાલા ઘેલા શબ્દો બોલવાની જે પરમાત્માએ પ્રેરણા કરી, ગુરુજનોએ આશીર્વાદ વરસાવ્યા, એ ભાવ સાથે આપ સૌ ભગવદીઓના ચરણોમાં પ્રણામ કરી, પૂજ્ય દાદાજીને અનંત કોટી પ્રણામ કરી, પૂજ્ય ઋષિજીને પ્રણામ કરી કે જેમણે આ અવસર આપ્યો, પ્રમોદભાઈનો આભાર માની અને આપ સૌને પુનઃ વંદન કરું છું, પ્રણામ કરું છું અને વાણીને વિરામ આપું છું. ભવદ્ભ્યહમ શાંત્યા શ્રુતઃ તદર્થમ ધન્યવાદ. જયતુ સંસ્કૃતમ, જયતુ ભારતમ, જયતુ સોમનાથ, જયતુ રસરાજ. શ્રી રાસ પંચાધ્યાયીની જય, શ્રીમદ ભાગવત મહાપુરાણ ગ્રંથની જય, દશમ સ્કંધની જય, ગોપ ગોપીઓની જય, ભગવાન શ્રી કૃષ્ણચંદ્રની જય. આપ સૌને પ્રણામ. સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ.